નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ભાવનગર રાજપૂત સમાજ દ્વારા પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીનું બહુમાન કરવામાં આવ્યું છે. ભાવનગર રાજપૂત સમાજ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીની આગેવાનીમાં મુખ્યમંત્રીનું બહુમાન કરવામાં આવ્યું છે, જેમાં શૈક્ષણિક સંકુલ માટે સરકારે કરેલા નિર્ણય બાબતે ભૂપેન્દ્ર પટેલનું બહુમાન કરવામાં આવ્યું. રાજપૂત સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલના નિર્માણમાં કપાત ના આવે તેવી રજૂઆત કરી હતી. વડીલોએ 30 વર્ષ પહેલા લીધેલી એ સંકુલમાં આજે વિદ્યા સંકુલ બનવા જઈ રહ્યું છે. એ વિદ્યા સંકુલમાં ટીપીના નિયમ પ્રમાણે લગભગ 1,25,000 ચોરસ મીટર જગ્યામાંથી 40% ટીપીના નિયમ પ્રમાણે છોડવી પડે. એના જગ્યાએ અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, અમારા મહેન્દ્રસિંહ સરવૈયા અને અમારા ભાવનગર જિલ્લાના ધારાસભ્યો તથા સમગ્ર અમારી સમાજના બધા વડીલોએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે અમારા શૈક્ષણિક સંકુલ છે એટલે 40% ને બદલે 10% કપાત આપવી એવું વિનંતી કરી હતી. એ વિનંતીને લગભગ સૌથી ટૂંકા ગાળામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વીકાર્યું. એનો અમે વોટ થઈ એનો આભાર માટે આજે સમાજના તમામ સંસ્થાઓ અમે ભાવનગરની અને રાજ્યની સંસ્થાઓમાંથી આવ્યા હતા અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો. અને ભવિષ્યમાં અમારે એનું વિશેષ અદકેરું સન્માન કરવું છે માનનીય મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને અમારા નવનિયુક્ત પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનું. એટલે અમે એમને આજે આમંત્રણ આપ્યું છે અને જીતુભાઈ સાહેબના પ્રયત્નોથી ટૂંક સમયમાં અને મહેન્દ્રસિંહના પ્રયત્નોથી ટૂંક સમયમાં અમને સમય મળશે. ભૂપેન્દ્રભાઈ પટેલે આજે 10% કપાત સાથે જગ્યા મંજૂર કરી છે. ભાવનગરમાં મનહર કુંવરબા શૈક્ષણિક સંકુલ બનશે, જેમાં રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ માટે ભાવનગરમાં 75 વીઘામાં આ શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે. વિરેન્દ્રસિંહજી તમામ લોકો વિનંતી કરેલી માનનીય મુખ્યમંત્રીએ માત્ર 2 મહિનામાં ઝડપથી નિર્ણય માત્ર 10% કપાતમાં લઈને કરોડો રૂપિયાનો ફાયદો એ સામાજિક સંસ્થાને શૈક્ષણિક સંસ્થાને કર્યો છે. ત્યારે ઋણ સ્વીકાર કરવા માટે આભાર માનવા માટે આવેલા ધારાસભ્ય તરીકે મારો પણ સમાજના આગેવાનોએ ઓફિસે આભાર માનેલ હતો. એની લાગણીથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આભાર માનીને ભાવનગરમાં આમંત્રણ આપ્યું. રાજ્યના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ભાવનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો વિશિષ્ટ રીતે સન્માન કરે એ પ્રકારના ભાવ સાથે આજે નિમંત્રણ આપવા માટે આવેલા માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું પણ ધારાસભ્ય તરીકે આભાર માનું છું. ક્ષત્રિય સમાજના આગેવાનો આપની સાથે વાત કરશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.